તારીખ 27/9/2025 રોજ બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ એમિનેન્સ 96 સિલેજ સર્કલ પાસે સુધીરભાઈ ઠક્કર ના બહેન છે શીતલબેન અને એમના પતિ છે મૌલિકભાઈ પ્રતાપભાઈ ઠક્કર. મૌલિકભાઈ અને શીતલબેન વચ્ચે સામાન્ય બોલાચાલી ઝઘડો થયેલ. આ બાબતે આ શીતલબેને એમના ભાઈ સુધીરભાઈને ફોન કર્યો ને તમે મને તમારા ઘરે લઈ જાઓ. તે બાબતનો ફોન કરતા સુધીરભાઈ અને એના પિતાશ્રી અને એના ભાઈ પોતાની ગાડી લઈને બહેનના ઘરે આવે છે. એ દરમિયાન આ બહેનના પતિ, જેનું નામ છે મૌલિકભાઈ પ્રતાપભાઈ ઠક્કર, જેઓ ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલ રિવોલ્વર દ્વારા સૌ પ્રથમ ગાડી ઉપર ફાયરિંગ કરેલ. ત્યારબાદ 2 રાઉન્ડ જે ફરિયાદી છે તેની ઉપર કરતા એના પેટના જમણા ભાગે વાગી ગયેલ અને જીવલેણ હુમલો કરેલ. આ બાબતની બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે BNS કલમ 109(1), 54, 105(1) અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો દાખલ થયેલ. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.